ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 78. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 20/12/1991 શુક્રવાર પૂનમ. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 1. આધ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એકતું એકતું એક પોતે અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે પૂરચા માનવી અન્ય ગોતે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સૂર્ય ને તેનો પ્રકાશ જુદા નથી, તેમ સગુણ ને નિર્ગુણ રૂપ એક જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 11. જય જય ગુરુ નરસિંહ ત્રાતા અધમ ઓદારણ ભવ જડતારણ કૃષ્ણ રસિક રસદાતા. જય જય ગુરુ નરસિંહ ત્રાતા. કંઠ બાય ધરી બળવીર બંધુ પ્રેમ સુખ રંગ સતચિત આનંદ શ્યામ રસિક વર અજીત જીતી મદ માતા. જય જય ગુરુ નરસિંહ ત્રાતા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કંઠ બાય ધરી બળવીર બંધુ. આમ દર્શન થયું એટલે લખ્યું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 42. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. સર્વાધાર વેદસાર સત્યનામી છે. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. મોહ માયા કૃત્યા દુર્વાસના જગે નાશ તેનો ગુણ
सन करे कहे दास विधि काળ જમ હારી રે વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તમે ભગવાનનું નામ લ્યો છો, રોજ ભજન ધૂન કરો છો, એટલે તમારી પાસે જમ નહીં આવે. આગળ તારીખ 21/12/1991 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 49. સંત કરુણા થકી સકળ કારજ સરે કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે જગત કરુણા થકી યોનિ નત નવી ધરે પેરે પેરે દેહ ગર્ભવાસે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જગત ગતિ કોઈ છોડતું નથી. આગળ તારીખ 23/12/1991 સોમવાર. નોંધ છે, સ્વશ્રી નીતિભાઈ જે એક સમયે રાધેશ્યામજીના ખાસ સેવક હતા, તેમના દીકરી જસુબહેન આવ્યા છે. રાધેશ્યામજી કહે છે કે તેઓ સારા ઉચ્ચાર કરે છે. આગળ તારીખ 24/12/1991 મંગળવાર. રાધેશ્યામજી આરામમાં સૂતા છે. ધૂન માટે પૂછ્યું, કેટલા હાજર છે? ક્રમ કરો. ક્રમ પૂરો થતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 6 બોલો. નાગર નરસિંહને ભજીએ રે કે લીલા રસ પ્રેમી ચિત્ત ધરીએ રે કે ગોવિંદ રસમાં રંગ રમીએ રે કે નાગર નરસિંહને ભજીએ રે કે મહેતા ગાયે રસામૃત જ્ઞાન કે શું કરશો સુકુ વેદાંત કે પ્રગટ પ્રેમે મસ્ત ફરીએ રે કે નાગર નરસિંહને ભજીએ રે. આ કડી બોલાતા રાધેશ્યામજી કહે, ફરી વાર બોલો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 30. અબ તો મનવા મેરા મેરા कर कर क्यों भटके रे धन जो बन विद्या ने चटके मोह्यो माया लटके रे
अब तो मनवा मेरा मेरा कर कर क्यों भटके रे राम नामनी सिंह गर्जना सुणी माया दड़ अटके रे नाम रटे तो राम मळे नक्की 84 थी छटके रे अब तो मनवा मेरा मेरा कर कर क्यों भटके रे। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे गमे ते नाम ल्यो राम कहो के कृष्ण कहो नामनो महिमा छे। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 36। मेरे भक्त वत्सल भगवान नंद नंदन घन श्याम मेरे भक्त वत्सल भगवान स्तंभ थी प्रगति प्रहलाद पाड़िया असुर हण्यो बड़धाम नरसिंह अद्भुत रूप घोरपण वत्सल वाल छबिधाम मेरे भक्त वत्सल भगवान। आ पद पूर्ण थता राधेश्यामजी नृसिंह अवतारનું વર્ણન કરતા કહે છે મુગટ કુંડળ તો બધા અવતારમાં હોય જ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 105। એ જી તમે નો દારાનાયાધાર દીન દુખીના પ્રતિપાળ પ્રભુ વેલાયાવજો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે મીરાબાઈએ એક વૈષ્ણવ સંતને કહ્યું કે વ્રજવાસી થઈ તમે પુરુષપણાનું અભિમાન રાખો છો। આગળ તારીખ 25/12/1991 બુધવાર પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 3। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણા ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે આ પદની કડીએ કડી બરાબર મારા જીવનને મળતી આવે છે। આગળ લોભ લહેરે ભમ્યો નીચ જનને નમ્યો। આ કડી ગવાતા રાધેશ્યામજી કહે છે નીચ જન
એટલે હલકી કોમના નહીં પણ નીચ અંતરવાળા, ઉપરથી ઉજળા લુગડા પહેરીને ફરતા હોય પણ અંતરમાં કેટલાય કૂળ કપટ ભર્યા હોય, દુરાચારી હોય તે. આગળ કામરૂ દેશની કુટિલ માયા મળી. આ લીટી ગવાતા રાધેશ્યામજી કહે છે કામરૂ દેશની કુટિલ માયા એટલે ખટપટી માણસો. આગળ સાચો સગો ખરો તું તો રહ્યો પરો, અણછતું દુઃખ મેં શિર લીધું. આ લીટી ગવાતા રાધેશ્યામજી કહે છે અણછતું દુઃખ એટલે કુટુંબનો ભાર. આગળ નરસિંહ રંકને ડંખ ભોરંગ ડસ્યો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભોરંગ એટલે સંસાર રૂપી સરપ, સાચા સરપ નહીં. શ્રી નીલકંઠભાઈ કહે સાચા સરપ કરતાય વધુ ખરાબ. રાધેશ્યામજી હસે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 49. સંત કરુણા થકી સકળ કારજ સરે, કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે, જગત ગતિ પરહરી ભક્તિ લે દ્રઢ કરી. આ લીટી ગવાતા રાધેશ્યામજી કહે છે જગત ગતિ પરહરી એટલે કોઈ મુકતા નથી, કોઈ સંસારથી અળગા થતા નથી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 50. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય ભૂધરા મન મારું, દુષ્ટની સંગતે દુષ્ટ મતી ઉપજે, શ્રવણ કીર્તન નવ થાય તારું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ઉપલેટાનો મૂળ શંકર એકવાર મને પોતાને ઘેર તેડી ગયો. એવામાં તેનો ભાઈબંધ કોળી જ્ઞાતિનો ત્યાં આવ્યો એટલે મૂળ શંકરે તે કોળીને કહ્યું અહીં પાટીએ બેસ, આવ. બોલો આ શું કહેવું? હલકા માણસનો સંગ રાખવાથી દુર્મતિ ઉપજે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના
બીજા હોયે આ દિલડાના ભ્રમ સમરણ સાચા નરસિંહના હરિવાર જેને હૈયે વસે નહીં ઈ તજીએ રે દુરી જાન ગમ નહીં જો ગોવિંદ નામની તો તજીએ પોતાનું યેતન સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ગોવિંદ નામની ગમ એટલે રાંક બનવું, અભિમાન મૂકી દેવું, હૃદય પીગળવું જોઈએ, ગરીબોનું ધ્યાન રાખવું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234। હે કાનડ કાળા તારી ગતિ સાવ ન્યારી, અરે યગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે, કાનડ કાળા તારી ગતિ સાવ ન્યારી। આમ થશે કે આમ નહીં એમ બોલવાની નથી બારી રે, કાનડ કાળા તારી ગતિ સાવ ન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ભગવાનની શક્તિ વગર કોઈ કંઈ કામ ન કરી શકે। ધાર્યું ધરણીધરનું જ થાય છે, દેવતાઓ પણ કંઈ કરી શકતા નથી, બધો ખેલ ભગવાનનો જ છે। આગળ જ્ઞાની જોગી જેમાં ગોથા મારે, અરે પંડિતોની મતી ગઈ મારી રે, કાનડ કાળા તારી ગતિ સાવ ન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે જ્ઞાની જોગી પંડિત સાચા પ્રમાણે વર્તાવા જ ન દે। ઘણા દાખલા છે, અત્યારે નહીં કહું। આગળ શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે, એવી અકળ કળા છે તમારી રે, કાનડ કાળા તારી ગતિ સાવ ન્યારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે ભગવાનના ભક્તને વ્રત કે લોકરીત બિલકુલ પાળવાની જરૂર નહીં। વળી રાધેશ્યામજી કહે છે ગોવાળિયા વરસાદ માટે યજ્ઞ કરતા હતા, ભગવાન કહે કે ગોવર્ધનને ધરો,
ને વ્રજજનોએ તે માન્યું. ભગવાન 1000 મુખે જમ્યા. ભગવાનના ભક્તોને આભાસ રૂપે દેખાય. ખરેખરા દેખાય તો થોડા દિવસમાં દેહ છૂટી જાય. હર્ષિતભાઈ પ્રશ્ન પૂછતા કહે, બધા ભક્તોને આભાસ રૂપે દર્શન જુદા જુદા થાય? રાધેશ્યામજી જવાબ આપતા કહે, ખરા ભક્તો ન હોય. આગળ રાધેશ્યામજી કહે છે, તમારા બૈરાઓ તુલસી વિવાહ, બોરચોથ માને? એક સત્સંગી કહે, ના, આસને આવ્યા પછી નહીં. રાધેશ્યામજી કહે, તો બરોબર છે. એક સત્સંગી કહે, આ ભાઈ મીઠું મધુરું રસ ભર્યું એ રાસ બોલશે. રાધેશ્યામજી કહે, આવડશે? સત્સંગી કહે, રાજકોટમાં ગૌરાવે છે. રાધેશ્યામજી કહે, ભલે ગાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39। तुम बिना को न सहारा गिरिधर, तुम बिना को न सहारा भवजड़ सिंधु अपारा गिरिधर, तुम बिन कौन सहारा, नाम तमारू नाथ ग्रही जे, आशरो धरनारा देव पितृ के ग्रहनी बाधा, पल में तारनहारा गिरिधर, तुम बिन कौन सहारा। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, નામનો વિશ્વાસ રાખવો જોઈએ. આ ગામમાં એટલે જૂનાગઢમાં 2 જણ છે, એના નામ નહીં કહું. એમણે આશરો બરાબર લીધો છે. તમે જો ભગવાનનું શરણું લ્યો તો તમને કાંઈ નડતર ન આવે. આપણે તો સંસારમાં હતા ત્યારે પણ આ પ્રમાણે શરણાગતિનો આશરો રાખતા. અમને દેવ પિતૃ ગ્રહ કાંઈ નડ્યું નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। મેં તો જોગન બન કે जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, હૃદયનો પ્રેમ જો મૂર્તિમાં રાખો તો મૂર્તિમાં ભગવાન આવે છે. તું દેહ નથી, અંતરની વૃત્તિ ભગવાનમાં પરોવતા રહેવું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 35। મને માયા અપાર, મોહન મધુર રૂપની, જેનો વેદન પામ
પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કર્મકાંડ કરે તેની બુદ્ધિ ઓછી હોય, ગરીબ ભૂખ્યો આવે તો આપી દેવું, ભગવાન ભેળા જ છે. ભગવાનને ન ધર્યું હોય તો એ ભૂખ્યાને દેવું. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 42. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે, સર્વાધાર વેદસાર સત્યનામી છે, વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે, અજર અમર અખંડ અવિનાશી એક છે, નિરંજન નિરાકાર વેદ કહે છે. આ કડી ગવાતા રાધેશ્યામજી કહે, નિરાકાર એટલે ગમે તેવો આકાર લે, નક્કી નહીં. આગળ, ઇન્દ્ર વરુણ યમ કુબેર સૂર્ય ચંદ્ર જે, અગ્નિ આદિ જેથી ડરી કાજ નિજ કરે. આ કડી ગવાતા રાધેશ્યામજી કહે છે, ભગવાનની ઈચ્છા ન હોય તો અગ્નિ બારે પણ નહીં. આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 144. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી, કરો કોટી ઉપાય, દુઃખ દારિદ્ર હરિશરણ વિના ટળતું નથી. માટે દાસ કહે શરણું લેવું, પોતાપણું બદલામાં દેવું, શ્રી હરિ ભજવા જો સુખ લેવું, હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હું પણ મૂકો તો ભગવાન મળે, પોતાપણું બદલામાં દ્યો તો જ ચિત્ત ચરણમાં ચોંટે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદ્ગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.